કાજલ, મને એક વાત કે, હવે આ મીરાની સગાઈનું શું કરવાનું છે? સગાઈ તો થઈ ગઈ છે ને. અરે હા, સોરી, જો મારું મગજ નથી ચાલતું. મતલબ લગ્ન થાશે કે પછી નહીં થાય? જો એમાં એવું છે કે હવે જીજુ અને દીદી એ બંને કંઈક સમજી વિચારીને ચાલે તો થઈ જશે. બાકી મને નથી લાગતું કે હવે પ્રેમથી કોઈ વસ્તુ પતે, કેમ કે જીજાજીના ઘરવાળા બધા એમ જ કહે છે કે અમે માગીએ એટલો કર્યાવર આપી દો તો મેરેજ કરીએ. એમના મમ્મી તો અમારા ઘરનું પાણી પણ જ નથી પીતા. એમ જ કહે છે કે જ્યારે લગ્ન થઈને પછી અમે આવીએ ને ત્યારે પાણી પીશ. અરે વાહ, એટલું બધું એવું છે તો પછી એ લોકોને કહેવાય ને કે ભાઈ કંઈક મોંઘેરા છે ને, તમે તમારા સાસરીવાળા ગોતો એટલે તમને કરિયાવર બરાબર પૂરો પડી રહે. પણ નહીં, એ લોકોને તો એ જ છે કે કરવું છે નાના ઘરમાં અને હેરા નહીં કરવા છે. એટલે આમાં શું છે કે તમારા લોકો પાસે પૈસો ઓછો ને અને એની પાસે વધારે, એટલે અમીરી ગરીબીને છે ને દબાવી દે છે. સમજાણું? હવે એ તો શું હોય એના મનમાં એ તો ખ્યાલ નથી, પણ જીજુ એવા નથી. અને બહુ તારા જીજુ એવા નથી તો પછી છોકરાએ કંઈક કર્યું હોત ને. અત્યાર સુધી ઈ શું હાથ ઉપર હાથ રાખીને બેઠો જ છે, એને ખબર ન પડે કંઈ કરાય એમ? પણ મારી વાત તો સાંભળ. જીજુ છે ને એના ઘરે ગુસ્સો કરે છે એના મમ્મી ઉપર, લડાઈ ઝઘડો કરે છે, દીદીને ફોનમાં બધું કહે છે અને દીદી તને કહે છે, હે ને? હા તો હું તો સાંભળતી જ હોય વાત કરે ત્યારે, હું તો પાસે જ હોય ને. હા, તો એકલા મુકાય ક્યારેક. અને બીજી વાત શું કે કાજલ, આવું કહેતા હોય ને તો તું કહે હવે નાની તો નથી રહી, તારે તારી બેનને સમજાવાય. શું સમજાવું? આ બધું ખોટું થાય છે. તો એ નથી સમજતી. દીદીએ તો ચોખ્ખું કીધું છે કે હું આ સગાઈ તોડી નાખું, પણ જીજુ એવું કહે છે કે હું આ સગાઈ નહીં તૂટવા દઉં. હા, તો મને પ્રોબ્લેમ એમના મમ્મી પપ્પાનો છે, બાકી તો બધું ઓકે જ છે બસ. ને. હો ને, આ પ્રોબ્લેમ મમ્મી પપ્પાનો કોઈ દી ના હોય. છોકરો હામાં હા કરે ને ત્યારે જ પ્રોબ્લેમ મમ્મી પપ્પામાં ઊભો થાય. બાકી એકવાર છોકરો કહી દે ને કે આનું આ થાશે, ઈ કેમ એમ નથી કહી શકતો કે હું ઘર છોડીને જતો રહું એની માટે થઈને? નહીં, એને તો કેવું જોવું છે છેલ્લે આ જ થશે. કેમ કે એ બંને નોખા પડે ને એવું હવે મને નથી લાગતું. જો કાજલ, હું એવું ઈચ્છતી પણ નથી કે એ બંને નોખા પડે, પણ આમાં કેવું છે કે લગ્ન પછી મીરાએ રહેવાનું તો એ લોકો સાથે જ છે. અરે આદિભાઈ હશે તો ક્યાં સુધી? એ તો કામ ધંધે જતા રહે, આખો દિવસ જોડે તો એના પરિવારવાળા જ હોય ને. એ જ વાંધો છે. દીદી પણ એ જ કહે છે કે એના સાથે મેરેજ થવાના છે એ માણસ સારું છે, પણ પાછળ એમના પપ્પા પણ નથી સમજતા. ના, માનું છું કે કોઈ પણ લેડીઝને એવું હોય કે આટલું આવે આટલું નો આવે, પણ જીજુના પપ્પા. ઇટ્સ ઓકે કાજલ, તું એટલું બધું ટેન્શન ના લઈશ. હવે જો તને તારા જીજુ ઉપર એટલો વિશ્વાસ છે તો આઈ એમ શ્યોર તારા જીજુ કાંઈક તો છે ને યુક્તિ કાઢશે જ. તો હવે એક કામ કર ને, તું અત્યારે મારા ઘરે ચાલ, શાંતિથી છે ને બેસીને ચા પાણી પીએ. અરે ચા પાણી શું આ ગરમીમાં? આમ તો ઠંડી જ છે પણ અત્યારે ગરમી છે ને. ચાલ તને છે ને ઠંડુ પીવડાવું કંઈક. બસ ચાલો. આદિ, શું છે આ બધું? બહાર જાઓ છો? ના, તો બધું જ જણાવું છું. પહેલા તું મને કહે કે તને મારી સાથે કોઈ નાના ઘરમાં ફાવશે? નાના ઘરમાં તમે મને ઝૂંપડામાં રહેવા માટે કહેશો ને તો પણ હું રહીશ, પણ આવું શું કામ પૂછો છો? બસ આ જ સાંભળવું હતું. મારી સાથે લગ્ન કરીને રહેવા માટે તૈયાર છો ને? તૈયાર તો છું, પણ તમારી આ વાત મને સમજાણી નહીં. ફોલ પાડીને કહેશો કે શું વાત છે? તને ખબર જ છે ને કે મમ્મી અને પપ્પા તમારી સાથે કેવું વર્તન કરે છે, અને એ લોકોની ઈચ્છા પૂરી નથી થતી એટલા માટે તમને હેરાન કર્યા કરે છે. મારી રીતે સમજાવવાની બધી જ કોશિશ કરી, પણ એ લોકો ન સમજ્યા. આખરે મારે સમજવું પડ્યું, ને એટલા માટે જ ઘર છોડીને આવી ગયો. શું? પણ આદિ, આવી રીતે ઘર છોડીને ન અવાય ને.
તમારા મમ્મી પપ્પાના તમે એકના એક દીકરા છો. તમારા પર આશા હોય એ લોકોને. અને આમ પણ હું તમારા ઘરમાં પહેલેથી જ બદનામ છું. લગ્ન પહેલાથી જ એ લોકોને હું ગમતી નથી. અને હવે આવું કંઈ થશે ને તો બધો દોષનો ટોપલો મારા પર જ આવવાનો છે. હું નથી ગમતી એવું નથી. તું તો ગમે જ છે, પણ એમની લાલચના કારણે આ બધું થઈ રહ્યું છે. અને મેં કંઈ ખોટું નથી કર્યું. મારી રીતે સમજાવવાની બધી જ કોશિશ કરી લીધી. આ તું જ કહેતી હતી ને કે તમારા મમ્મી સામે કે તમારા પપ્પા સામે તમે બોલી નથી શકતા. મેં મારી રીતે બોલી લીધું, બધું જ કહી દીધું. મેં બોલવાનું કહ્યું હતું ને, ઘર છોડવાનું નહીં, સમજાવવા માટે સામે બોલવાનું કહેતી હતી. એના માટે નહોતી કહેતી કે તમે ઘર છોડી દો. જો પ્લીઝ આદિ, લગ્ન પછીની વાત છે. પહેલા પોતાનો પરિવાર, પોતાના મા બાપ હોવા જોઈએ. તમે પ્લીઝ ઘરે જતા રહો. આપણે મમ્મી પપ્પાને મનાવવાની કોશિશ કરશું, અને જો એ નહીં માને ને તો સ્વેચ્છાએ હું તમને છોડીને જતી રહીશ. બસ એ જ તો હું કરવા નથી માંગતો. હા, હું તને છોડવા નથી માંગતો. એ લોકો પાસે એ જ તો રસ્તો છે કે હું તને છોડી દઉં અને કોઈ બીજી છોકરી પૈસાવાળી હોય એની પાસેથી બહુ બધું કરિયાવર લઈ શકીએ, એની સાથે હું લગ્ન કરી લઉં. પણ મારે કોઈ પૈસાવાળી છોકરી સાથે લગ્ન નથી કરવા. મને તું ગમે છે અને મને કોઈ લાલચ નથી. એ સંબંધ ના કહેવાય જ્યાં લાલચ ભરેલી છે. જો બધી વાત મને ખબર જ છે, પણ તમારા મમ્મી પપ્પાનું મંતવ્ય મને લઈને અને અમારી પરિસ્થિતિને લઈને ક્યારેય બદલવાનું નથી. તો પછી કોઈ પણ વસ્તુની બહેસ કેટલી વાર કરવાની? હવે કોઈ બહેસ નથી કરવાની. ફક્ત તું તારા ઘરે વાત કર, આપણે બંને સાદાઈથી લગ્ન કરી લઈએ અને હું જલ્દી ગમે તે ભાડાનું મકાન ગોતી લે, આપણે ત્યાં રહેવા જતા રહીએ. ત્યાં સુધી રોડ ઉપર રહીશું? ના, ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરું ને. હું બહાર તો નીકળી ગયો છું. હું જલ્દી મકાન ગોતી લઈશ અને પછી આપણે લગ્ન કરી લઈશું. સરસ. હું ત્યાં ઘરમાં રહીશ, શાંતિથી જમીને સૂઈ જઈશ, અને તમે ગમે ત્યાં બહાર ભટકશો એમ. જો તમારી શરત મને મંજૂર છે, પણ મારી પણ એક શરત છે. મંજૂર હોય તો હા પાડો. હવે તું કઈ શરત મૂકવા માંગે છે? જો હું ઘરે નથી જવાનો અને તું મને મનાવવાની કોશિશ પણ નહીં કરે, હું ઘરે પાછો નહીં જાઉં. મેં કહ્યું કે ઘરે પાછા જાવ. પહેલા શરત માનો તો કહું ને. બોલ. આદિ, જ્યાં સુધી આપણને ઘર ન મળે ને ત્યાં સુધી હું એવું નથી ઈચ્છતી કે તમારે રોડ પર રહેવું પડે. તો આપણે મારા ઘરે જઈએ, તમે થોડા દિવસ ત્યાં રહેજો, અને જેવું મકાન મળી જશે ને આપણે બંને એવું ઘર છોડીને દૂર, મતલબ કે આપણા ઘરે. ના, હું ત્યાં ના આવી શકું. હા તો સારું, હું પણ તમારી સાથે નહીં આવી શકું. કેવી વાત કરે છે તું? ત્યાં મમ્મી શું વિચારશે? એ જ વિચારશે ને કે મારો જમાઈ બિચારો કેટલો ડાયો છે, બધું છોડીને મારી દીકરીનો સાથ આપવા માટે અહીંયા આવી ગયો છે. પણ લોકો શું વાતો કરશે? એ જ કે મીરાનો જીવનસાથી કેટલો સારો છે. એના મમ્મી પપ્પાએ એને એક્સેપ્ટ ના કરીને તો એ મીરાનો હાથ પકડીને રાખ્યો અને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. આનાથી સારો જીવનસાથી ક્યાં મળી શકે? તું સમજતી નથી. તમે સમજતા નથી. અને તું વિચાર તો કર કે હું ઘર છોડીને આવ્યો છું અને લોકો તને બદનામ કરે એવું નથી ઈચ્છતો. હું મારી રીતે ઘર ગોતી લઉં, સેટ થઈ જાઉં અને પછી આપણે લગ્ન કરીને તે સાથે રહેશું ને. વિચારી લીધું, બધું જ વિચારી લીધું. લોકો શું કહેશે, સમાજ શું વાત કરશે, મને શું ફેર પડે? મારા મમ્મી, મારી બેન અને મારો પતિ, મારો થનાર પતિ, આ ત્રણ વ્યક્તિ જો મારી સાથે ઊભા હોય તો મારે લોકોથી શું લેવા દેવા છે? તમે ત્રણે તો બધું જાણો છો ને કે મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. હું તો બધું જ જાણું છું. તો પછી અને મને બધી જ ખબર છે કે તમે લોકો કેવી રીતે ઘર ચલાવો છો, શું કરો છો, શું નહીં. અને તમને વધારે તકલીફ આપવા નથી માંગતો. અચ્છા, પોતાના પરિવારનું કોઈ વ્યક્તિ આપણી સાથે રહેવા આવે તો એને તકલીફ કહેવાય? મને તો આજ ખબર પડી. તકલીફ ના કહેવાય, પણ તું જ વિચાર કર ને, મમ્મી પપ્પાએ કઈ બાકી નથી મૂક્યું. આદિ, હવે તમારા મમ્મી પપ્પાને થોડી વાર સાઈડમાં રાખીને આપણે ઘરે જઈએ. જો
એક તો મને ભૂખ લાગી છે, અહીંયા ક્યારની ઊભી રહીને હેરાન થઈ રહી છું, અને ઉપરથી આ બકબક કરું ને તો મોઢું પણ દુખવા લાગ્યું. પણ તમે મારી વાત નહીં માનો. સારું ચાલ ને જઈએ. આ બેગ લઈ લે. હા, કેન્સલ રાખો લગન, હું જાઉં છું. અરે પણ બેગ ખાલી વજન વધારે છે, તું લેવડાવ એમ કહું છું. પૂછતી નહીં કે આટલો બધો સામાન લાવવાની શું જરૂર હતી? શું કામ લાવે આટલા બધા અરે, સામાન? તને ખબર છે ને કે મારા કપડા વધારે છે, તો હું કપડા એક પણ બાકી ના મૂકી શકું. બેટા કંઈ સમજાતું જ નથી શું શું કરું ને શું ન કરું. હા, મીરાનું લગ્ન તો જાણે આપણા આ ઘર ઉપર આફત બની ગયું હોય ને એવું લાગે છે. સાચી વાત. દીદી, જીજુ, હાર્દિકુમાર બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેગ બેસવા તો દે. કેશન કરા જીજાજી? હા, પણ મને જણાવશો આદિકુમાર, આ થેલો ને બધું આ શું છે? હું ઘર છોડીને આવી ગયો છું. હા, હા, શું અમે લોકો કંઈ સમજ્યા નહીં. તમને તો ખબર જ છે ને કે મારા પપ્પા અને મમ્મી તમારી સાથે કેવી રીતે વાત કરે છે, કરિયાવર માટે થઈને તમને કેટલા હેરાન કરે છે. મેં મારી રીતે સમજાવવાની બધી કોશિશ કરી ચૂક્યો છું, પણ એ લોકો નથી માનતા, અને અંતે અમારા વચ્ચે ઝઘડો થયો અને હું ઘર છોડીને આવી ગયો છું. વાત સાચી છે તમારી આદિકુમાર કે તમારા મમ્મી પપ્પા નથી સમજતા. અત્યારે અમે લોકો જે હાલાત અને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ને એમાં અમે લોકો એવું નથી કહેતા કે દીકરીને કરિયાવર નથી આપવું, પણ અત્યારે અમારી પરિસ્થિતિ નથી કે અમે મીરાને એટલું બધું આપી શકીએ. હું જાણું છું, તમને લોકોને સમજી પણ શકું છું, એટલા માટે જ તો હું મારા મા બાપને સમજાવતો હતો, પણ એ લોકો સમજવા તૈયાર જ નથી. મારી એક વાત સાંભળી લો, હું આ સપન તોડવા નથી માંગતો. હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. તમે મને થોડો સમય આપો તો હું જલ્દી મકાન ગોતી લઈશ અને સાદાઈથી લગ્ન પણ કરી લઈશ. મમ્મી, આદિ આવતા જ નહોતા. એમણે તો કહ્યું કે થોડા દિવસ બહાર એડજસ્ટમેન્ટ કરી લેશે, પણ હું એમને અહીંયા લઈને આવી છું. આપણા હોવા છતાં એ બહાર કેવી રીતે રહી શકે? અને મમ્મી, આમ પણ એમણે મારા માટે બધું ત્યાગ કર્યું છે ને, તો મારી પણ તો જવાબદારી બને કે મારા ફ્યુચર હસબન્ડ એટલે કે મારા થનાર પતિ વ્યવસ્થિત રહે. તો હું ખોટું નથી કર્યું ને? અરે દીદી, કંઈ ખોટું નથી કર્યું, અને સારું છે ને જીજુ આપણી સાથે રહીએ તો. હા, સાચી વાત છે કાજલની, તે સારું કર્યું. આદિત્ય કુમાર આપણા માટે આટલું બધું વિચારે છે. તારા માટે એમને એમનું ઘર છોડ્યું, મા બાપને છોડ્યા, તો પછી આપણે એમનો સાથ ન આપીએ તો કોણ આપે? ને જુઓ, તમને તો ખબર છે ને આદિકુમાર કે મારી તો 2 દીકરીઓ જ છે, એના સિવાય મારું કોઈ નથી. એટલે મારી દીકરી જેને પરણશે ને એ મારા માટે તો આ ઘરનો જમાઈ નહીં પણ દીકરો જ હશે. અને એ જ બનીને રહીશ. તમને લોકોને ક્યારેય પપ્પાની ખોટ નહીં વર્તાવા. માનું છું કે તમે આ સમયમાં બહુ પીડાતા હશો, દુઃખી પણ છો, એ વિચાર પણ કરો છો કે કેવી રીતે તમે આ પ્રસંગને ઉકેલેશો. પણ હું સમજુ છું કે એકલી સ્ત્રી કંઈ ન કરી શકે, બધું કરવાની ઈચ્છા ધરાવે છતાં પણ પોતે મજબૂર બનીને રહી જાય છે. પણ આ સમાજ ક્યારેય નથી સમજતો કે એની જરૂરિયાત વધારે છે પણ એ પૂરી નથી કરી શકતી. માનું છું કે પપ્પાના ગયા પછી તમે ખૂબ ચિંતામાં છો, છતાં પણ તમે સારી રીતે આ ઘરને સંભાળો છો. કાજલ પણ નોકરી કરીને આ ઘરને મદદરૂપ થઈ રહી છે, અને હું
હું તો માનું છું કે તમારે આવી રીતે હિંમત જ રાખવી જોઈએ. ઘરમાં કોઈ પુરુષ ના હોય તો શું થઈ ગયું? સ્ત્રી બધું જ કરી શકે. હા, વાત તો સાચી છે તમારી. જ્યારે ઘર ઉપર મુસીબત આવે ત્યારે દીકરો છે કે દીકરી એ જોવાનો સમય નથી હોતો, પણ કોણ ખડે પગે ઊભું રહે છે ને એ જ જોવાય છે. અને હાદીકુમાર, મને મારી દીકરીઓ ઉપર જેટલો ગર્વ છે ને એટલો જ ગર્વ તમારી પર છે કે આજે તમે આ સમાજના કુરિવાજો, કરિયાવર, લેવું દેવું કે આ બધા આ બંધનોમાંથી મુક્ત કરીને મારી દીકરીને અપનાવો છો. તમે વસ્તુની લાલચ નથી કે દેખાડો કરવાની આદત પણ નથી. તમને તો વ્યક્તિથી પ્રેમ છે અને તમે આજે એ સાબિત કર્યું. તમે જરાય ચિંતા ના કરતા. હા, આ ઘર તમારું જ છે. મમ્મી, એક વાત કહું, આજે છે ને હું બહુ જ ખુશ છું, કેમ કે આપણા મીરા દીદીને આટલું બેસ્ટ પર્સન મળ્યું. અને મીરા, જીજુ છે ને તારી એકની લાઈફ નહીં, અમારા બધાની લાઈફ સુધારી દીધી. જીજુ, સાચું કહું ને, થોડા દિવસ તો મને એ જ ટેન્શન હતું કે તમારા બંનેની સગાઈ તૂટી ના જાય, કેમ કે વાત તો કોઈ રીતે પાછી વળે એમ નથી, હે ને મમ્મી? હા, હું પોતે પણ ઈચ્છતી હતી કે અમારા બંનેની સગાઈ તૂટી જાય. એનું રીઝન એ જ હતું કે આપણે લોકો કરિયાવરમાં પહોંચીએ એમ નહોતા ને. આજે આદિએ મને અહેસાસ કરાવી દીધો છે કે જીવનમાં જીવવા માટે વ્યક્તિની જરૂર છે, વસ્તુઓની નહીં. તમે મને આ ઘરમાં રહેવા માટે છૂટી આપી એ બદલ તમારો આભાર. અરે એમાં આભાર છે ને. અરે ના ના, આભાર માનવાની તો કંઈ જરૂર નથી. જો એમાં કેવું છે ને કે મીરા દીદી તમારા ઘરે આવે તો ઘરના બધા કામ કરે, એટલે હવે આ શું માંગે છે? વેરી ગુડ. હું ત્યાં આવે ને કચરા પોતા વાસણ કપડા બધું કરત જ ને, તો તમે અહીંયા કરજો. અમને સેજે એવો કોઈ નહીં લાગે. હા જીજુ. મમ્મી. બંને જઈએ ટુકડો. હા, તું જીજાજીને ને તું તારા થનારા વરને. હા જો આ બે કરે મમ્મી, છે. જો મારો તો છે ને પૂરો હક છે કે હું એમની સાથે મસ્તી કરું. મીરા દીદી, તમારે એવું ના બોલાય ને. હા, તારી જુઓ. સાઈડમાં હતી ને છીપકલી. હા, બસ બસ. મારે બહાર કામ પણ ગોતવાનું છે અને મકાન પણ, એટલે હા, ઘરના કામ હું કરી અરે લઈશ, ના, મને ના. કઈ વાંધો નથી. અરે ના ના, આવું અજીબ ફેસ ના બનાવો. તમે તારે કંઈ કામ નહીં કરવા દે હો. હા, તમે ધારો તો સંજવારી હું કાઢું છું, પોતું દીદી કરે છે. અને હું પગલા પાડીશ ને. અને ના ના, મમ્મીથી છે ને આમ પણ વાસણ નથી ઉટકાતા. તમે એ કામ સંભાળી. બસ હા, બસ બહુ મજાક થઈ ગઈ. હા આદિકુમાર, હા બંને મસ્તી કરે છે. ઘર તમારું છે, બિંદાસ રહો, ચિંતા જરાય નહીં કરતા. હા હા, પણ મને ડર છે કે મારા પપ્પા ને મમ્મી એ લોકોને ખબર પડશે કે જો હું અહીંયા છું તો ખબર નહીં શું થશે. પણ તમે ચિંતા નહીં કરતા, હું જવાબ આપી દઈશ.